નહીં, હું ધોરણ 6 માંથી અહીં ભણું છું. અમને બહુ સરસ શીખવાડતા હતા બધું રમત ગમત ને એવું. હવે અમને બાજુની સ્કૂલમાં મોકલવામાં આવે છે. ત્યાં એવું બધું નથી શીખવાડતા. ત્યાં શીખવાડતા નથી બરાબર અને શિક્ષકોની કમી છે. સરકાર પાસે હું એવું માંગીશ કે છે ને અમને અહીં પાછા ભણાવે. છેલ્લા ઘણા ટાઈમથી જોયું છું મારા ગામની જે આ શાળા આવેલી છે એમાં ડ્રોપઆઉટ બાળકો અને જેમના મા બાપ નથી એવા જે બાળકીઓ છે એમને ખરેખર સુવિધા સારી મળતી હતી અને એના થકી એ જે બાળકો છે એમને સ્પેશિયલ શિક્ષણ અંદર જ આપવામાં આવતું હતું. પણ અત્યારે થોડા સારા ટાઈમથી મેં જોવામાં આવ્યું છે કે બાળકીઓને અન્ય જગ્યાએ પોચંબા હોય, અમરોલી હોય એ ટ્રાન્સફર સુવિધાથી અન્ય જગ્યાએ લઈ જવાનું. તો એમાં જે શિક્ષણ મળવું જોઈએ એ યોગ્ય નથી લાગતું. જે કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે છે એ અંદર જ શિક્ષણ પૂરું પાડતી હતી. તો એ જ સુવિધા હોવી જોઈએ એવું હું માનું છું. ફરી એ સુવિધા એ જે શિક્ષકો છે ઘટ પડતી હોય એ પૂરી કરે અને આ જે એ બાળકોને આ શાળાઓમાં મોકલે છે. ઓલરેડી ત્યાં તો પૂરતા શિક્ષકો છે જ નથી, તો પછી શિક્ષણ ક્યાંથી મળવાનું છે? આ બાળકીઓને ખરેખર શિક્ષણ આ સ્કીમ થકી ઘણો ફાયદો થયો છે. હું કહીશ આ કેજીબીમાં ભલે નવા શિક્ષકોની ભરતી કરે અને એમને ત્યાં ભણવાની સુવિધા મળી રહે એવું સરકાર કરી આપે એવું હું આશા. આપણે બાલવાટિકાથી 8 ધોરણ સુધીની સ્કૂલ છે. ટોટલ 257 બાળકો છે અને 6 થી 8ની અંદર 180 બાળકો છે. એમાં કેજીબીવીની 6 થી 8ની છોકરી આપણે ત્યાં મર્જ કરવામાં આવી છે શૈક્ષણિક રીતે. એટલે જે શિક્ષકનું મહેકમ હતું તે વધારે મળવાપાત્ર થાય. પણ હાલ હમણાં શિક્ષકોની અમારે ઘટ છે. હવે કદાચ બદલી કેમ્પની અંદર કે ભરતીમાં શિક્ષકો આવે એવી આશા છે. હાલ અમે 4 શિક્ષકો છે. 6 થી 8ની અંદર 3 શિક્ષકો છે. 1 થી 5ની અંદર હું છું. હા, હવે શિક્ષકો આવે એ પર જ બધું એ છે કે કદાચ બદલી કેમ્પ પેલું જિલ્લા વિભાજનનો કેમ્પ થયો એટલે ખાસા બધા શિક્ષકોને વતનનો લાભ મળ્યો. ત્યાર પછી હવે જે કંઈ ભરતી થશે કે બદલી કેમ્પ થશે એમાં શિક્ષકો આવશે એવી આશા છે. અભ્યાસમાં તો હવે 9 શિક્ષકો કામ કરે એની સામે 4 શિક્ષકો કામ કરે એટલે થોડો ફેર પડે, શિક્ષણ ઉપર અસર પડે એની. પણ હવે પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી કોઈ જિલ્લા ફેર કે તાલુકા ફેર કે એવું કંઈ બદલી કેમ્પો થશે એટલે